નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. અંગ્રેજી વ્યાકરણની કચાશ દૂર કરવા માટે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓનો સારો દેખાવ થાય એટલા માટે આપણે અંગ્રેજી વ્યાકરણના નિયમોની ચર્ચા કરીએ છીએ. મિત્રો, અત્યાર સુધી આપણે 150 જેટલા નિયમોના વિડીયોઝ સોશિયલ મીડિયા ઉપર શેર કર્યા છે. આપને જો આ બધા જ વિડીયો એકી સાથે જોવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી પ્લેલિસ્ટ ઉપર સર્ચ કરવાથી આ બધા જ વિડીયો આપ એકી સાથે જોઈ શકશો. જોઈએ વિગતો. હા, હવે અહીંયા કેટલાક જે શબ્દો છે એના પછી ક્રિયાપદ એકવચન આવે કે બહુવચન આવે એને લગતો આ નિયમ છે. એટલે આ જે મુદ્દો છે તે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટને લગતો છે. કરતા પછી એક વચનનું ક્રિયાપદ આવે કે બહુવચન. અહીંયા કેટલાક શબ્દો આપ્યા છે એ તમે યાદ રાખો, પરીક્ષા માટે અગત્યના છે, ઘણીવાર પૂછાય છે. પોલીસ, કેટલ, પીપલ અને ફોક. ફોક એટલે લોકો. આ બધા જે શબ્દો છે એના પછી ક્રિયાપદનું બહુવચનનું રૂપ આવે છે એ તમે યાદ રાખો. જોઈએ વાક્યો. ધ પોલીસ વોઝ પ્રેઝન્ટ એટ ધ ટાઈમ ઓફ એક્સિડન્ટ. તો આ વાક્ય ખોટું છે. કેમ ખોટું છે? અહીંયા જે પોલીસ છે એ બહુવચનમાં આવે, સોરીના પછી ક્રિયાપદ બહુવચનમાં આવે તો અહીંયા વેર આવશે. ધ પોલીસ વર પ્રેઝન્ટ એટ ધ ટાઈમ ઓફ એક્સિડન્ટ. અકસ્માતના સમયે પોલીસ હાજર હતી. હવે ધારો કે તમારે એકવચનનું રૂપ મૂકવું છે તો શું કરવાનું તમારે? અહીંયા જે શબ્દ છે પોલીસ, તો એની સાથે તમે પોલીસમેન મૂકવું તો મૂકી શકો, તો ત્યાં એક વચન આવી શકે. રાઈટ. ધ પીપલ ઇઝ ટાયર્ડ ઓફ ધી એજિટેશન્સ. આ ખોટું છે કારણ કે પીપલ બહુવચનમાં આવે છે એટલે ઇઝના બદલે અહીંયા આર આવશે. ધ પીપલ આર ટાયર્ડ ઓફ ધી એજિટેશન્સ. રાઈટ. એટલે આ સાચું વાક્ય છે. જો એના પછીનો નિયમ. હા, એનીથિંગ એલ્સ, એનીબડી એલ્સ, એનીવન એલ્સ. એના પછી કમ્પેરેટિવ ડિગ્રી આવે છે. એટલે આ જે મુદ્દો છે મિત્રો એ ડિગ્રી અંગેનો છે. રાઈટ. એટલે એ તમે ધ્યાનમાં રાખો. આ શબ્દો પછી કમ્પેરેટિવ ડિગ્રી આવે છે. સુપરલેટિવ પણ નહીં અને પોઝિટિવ પણ નહીં. લાઇટ ટ્રાવેલ્સ ફાસ્ટેસ્ટ ઓફ એનીથિંગ એલ્સ. તો આ ખોટું છે કારણ કે અહીંયા આપણે સુપરલેટિવ ડિગ્રી મૂકી છે પણ હકીકતમાં ત્યાં કમ્પેરેટિવ આવે. લાઇટ ટ્રાવેલ્સ ફાસ્ટર દેન એનીથિંગ એલ્સ. બીજા બધા કરતાં લાઇટ વધારે ઝડપી ગતિ કરે છે. અ ગુડ વાઇફ ઇઝ બેસ્ટ ઓફ એનીબડી એલ્સ. તો આ ખોટું છે કારણ કે આ સુપરલેટિવ ના આવે, અહીંયા કમ્પેરેટિવ આવે. અ ગુડ વાઇફ ઇઝ બેટર દેન એનીબડી એલ્સ. એક સારી પત્ની બીજા કોઈ પણ કરતાં એ વધારે સારું છે. રાઈટ. એટલે આ મુદ્દો છે તમે ધ્યાનમાં રાખો. વ્યાકરણની તૈયારી કરવા માટે અમારું આ બે પુસ્તકો છે, કોમ્પ્રિહેન્સિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન. બીજું પુસ્તક ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર છે. ત્રીજું પુસ્તક વોકેબ્યુલરી અંગેનું છે, ઇઝી વે ટુ લર્ન ડિફિકલ્ટ વર્ડ્સ. ત્રણેય પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, બી.સી. રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.